नमामि शमीशान निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजे।
અને એમાં વિષ્ણુએ કયો અવતાર લીધો હતો? કયો અવતાર લીધો? નરસિંહ ભગવાને. વેરી ગુડ. નરસિંહ અંકિતાને એની કંઈક સ્ટોરી ઈ બ્રાહ્મણ કહી શકો છો. પ્રધાન હોય છે કે ક્યાંય પણ એમને મૃત્યુ નહીં થઈ શકે. સવાર પણ નહીં હોય, પછી એમને કોઈ મનુષ્ય પણ નહીં મારી શકે, કોઈ હથિયારથી પણ નહીં મારી શકે. એમને એવું વરદાન લીધું હોય, રાઈટ? તો નરસિંહ અવતારમાં કયું ભગવાને અવતાર આ ટાઈમે એમને ક્યારે માર્યા હતા? સાંજે માર્યા હતા. અને એમની પાસે કોઈ હથિયાર નહીં હતા. એમના નામથી એમને કાપી નાખ્યા હતા. અને ત્યાં એમને કીધું કે જમીન પર નહીં હોય અને આકાશ પર નહીં હોય. એટલે ક્યાં માર્યા હતા? યસ, વચ્ચે રોડ પર એમને લઈને ઘોડામાં બેસીને એમને માર્યા હતા. એટલે ના જમીન હતી, ના આકાશ હતું, ના કોઈ હથિયાર હતું, રાઈટ? તો આ બધાની સ્ટોરી ખબર પડી. તો હિરણ્યકશ્યપને આવી રીતે પ્રહલાદે કર્યું હતું અને પ્રહલાદ આવી રીતના વિષ્ણુ ભગવાને એમને બચાવ્યા. ઓકે, ચલો નેક્સ્ટ વન G5. What is the currency of United States? Euro, pound, dollar. G5. Found E. Wrong. Dollar. લાભ મળી ગયો છે તમને -5 નો. ઓકે. વિચારીને ઇંગ્લિશ કીધું છે, વિચારીને આન્સર આપો. પાસ. હવે જે ગ્રુપને આવડતો હોય એને પૂછી લો આ સવાલ. કોને આવડે છે? જ્યારે જ્યારે ધરતી પર ધર્મનો વિનાશ થશે ત્યારે હું આવીશ અને હર યુગમાં હું આપણા ધર્મને બચાવીશ. યસ, વેરી ગુડ. જ્યારે ધર્મનો નાશ થશે Good. ત્રિકલધામા અંજલિ મિત્ર વંશનામાં મહાવીર વિક્રમ બજરંગી કુંતી નિવાસ મોદી કેશવજી. અહીંયા પાછળ ઓમ સહનાવવતુ સહના ભુનક્તુ સહવીર્ય કરવાવહે તેજસ્વિનાતમસ્તુભ્યં મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. shoulder, shoulder, head, knees, toes, knees, toes, head, shoulder, knees, toes, knees, toes, head, shoulder, knees, toes, head, shoulder, knees, head, head, સીધા મને head તો બરાબર. Knees, toes, head, shoulder, knees, toes, head. અમે જોઈ રહ્યા છીએ કે જે લોકો નીડ્સ કે છે અને ઉપર જ રહે છે ને એ બી ડિસ્ક્વોલિફાઈ થશે. Head એટલે આમ નથી કરવાનું. વાંકા કેમ પડી જાવ છો? Knees, head, shoulder, knees, over. ઓકે એ પાણી Shoulder, head, shoulder, knees, toes, head, shoulder, knees, toes, knees, head, shoulder, over. Shoulder, head, shoulder, knees, head, shoulder, toes, head, knees, toes, shoulder, head, over. In, out, in, out, in, out, in, out, in, out, આ રેડ ટી-શર્ટ આઉટ, out. રેડ ટી-શર્ટ આઉટ, પિંક આઉટ. બીજું કઈ થાય કે ના થાય? પગ બહુ ચલો ફાસ્ટ જો આગળ વાળો ગ્રુપ આગળ છે આ જેવું કરીને ફટાફટ ફટાફટ ફાસ્ટ ફટાફટ એ લોકો આગળ ગયા. સાઈડમાં નહીં જોવાનું, તમારે પાછળ તમારું ટીમ વાળો જે કરે છે એ જોવાનું છે. તમારે ત્યાં સાઈડમાં તમે તમારી ટીમ વાળા એક્શન અલગ છે. જો તમે સાઈડમાં જોઈને કર્યું તો
તમારી ટીમ ખોટી પડી હશે. તમે તમારી ટીમ જે સાઈડમાં કરે છે આપણે ચેલો કન્વેન્શન શું કરે છે જોવાનું છે. તો આપણે ચેલો કન્વેન્શન શું કરે છે જોવાનું છે. જો ભાઈ જો આજે એક્સરસાઇઝ નહીં કરવાની છે. દુકાનમાં હવે આપણે આગળના પ્રોગ્રામ તરફ જઈ રહ્યા છીએ અને આપણે સિંગલને માઇક આપીશું કે આગળ પ્રોગ્રામ વિશે માહિતી આપશે. જો આપણે જોયું રુદ્રાક્ષની જે કેમ આપણે ઇન્વેન્ટ કરી છે એ તો બધાને ખબર છે. ચલો એક એક કરી બગાડીએ. કઈ રીતના છે? શોર્ટ ફિલ્મ તમે ધ્યાનથી જુઓ, કારણ કે એ તમારે જોશો તો તમને ખ્યાલ આવશે કે એ શોર્ટ ફિલ્મ બતાવવા પાછળનો હેતુ શું છે, એમાંથી શું મેસેજ મળે છે, એમાંથી તમને શું શીખવા મળ્યું, એની પછી હું મારી સમાજ અને પરિવારનું મહત્વ શું છે. ભૂરાભાઈ, હું જોઉં? ક્યાં આજ આપ જોયો છો? આજ મારે કામ છે, કાલે વહેલો આવી જઈશ. આ બંનેમાં આપણે એ શીખ મળી કે મતલબ બંને બાળકોએ પોતાના પરિવારને ખુશ રાખવાની ચાહત રાખી હતી. જે બાળક હતો એ બંને પરિવારના પરિવાર હતા ને એમને ખુશ રાખવા માંગતું હતું એટલે. ઓકે, ડન ડન, સરસ સરસ. મિત્રો, તમે જોયું વિડીયોમાં શું સમાનતા છે. આ બે વિડીયો જોયા ત્યારે જે પહેલો વિચાર મારા મનમાં આવ્યો હતો એક જ હતો, પરિવાર. પ્રથમ વિડીયોમાં એક બાળક એના મા બાપના સંબંધને સાચવવા માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં મદદ કરે છે કે એનો પરિવાર એક તાકતે બંધાયેલો રહે. જ્યારે બીજા વિડીયોમાં એક નવી પેઢી એના પિતા અને એના દાદા બે પેઢીઓ એક જ છત નીચે રહે એવા પ્રયત્નો કરે છે. એના માટે જે મને ખબર પડી છે કે એક બાળક, આજે અહીંયા બેસેલા બાળકો છે, આ મારી માટે બાળકો નથી, 400 પરિવાર છે. આજે આપણું કર્તવ્ય છે બાળક તરીકેનું કે આપણે આપણા પરિવારને એક તાકામાં બાંધીને રાખીએ, આપણે સમજણ બતાવીએ, આપણે એક મેચ્યોરિટી બતાવીએ કે આપણો પરિવાર કેવી રીતે એક તાકને બંધાયેલો રહે. પરિવાર, અનેક પરિવાર થઈને ભેગા થઈ બને છે કુટુંબ, કુટુંબ ભેગું થઈને બને છે સમાજ. એટલે એક પરિવાર સારો હશે તો એક કુટુંબ સારું રહેશે, એક કુટુંબ સારું હશે તો એક સમાજ સારો રહેશે. એટલે આપણી નૈતિક ફરજ છે કે આપણે આપણા પરિવાર, આપણા કુટુંબ અને આપણા સમાજને એક સાથે લઈને ચાલીએ. જેમ તમે પણ સાંભળેલું જ હશે કે એક લાકડીને તોડવી બહુ આસાન છે, પણ લાકડીનો ભારો હોય એને કોઈ તોડી નથી શકતું. એ જ રીતે આપણે એકતા બતાવીને, સમજણ બતાવીને પરિવાર અને સમાજને એક તાકને રાખવાનું છે. આપણા વડાપ્રધાન પણ કહે છે, જે દુનિયાભરમાં નારો ફેલાવે છે કે વૈશ્વિક કુટુંબકમ, આખું વિશ્વ મારું કુટુંબ છે. એ જ રીતે રુદ્રાક્ષ પરિવાર પણ એ જ મેસેજ ફેલાવવા માંગે છે. નાના બાળકોને સંસ્કાર આપીને, સંસ્કાર શિબિર કરીને, યુવાઓને મેચ્યોરિટી યુવા સંવાદ કરીને કે આપણા વડીલો માટે રુદ્રાક્ષની શ્રવણ યાત્રા કરીને અમે એક જ મેસેજ ફેલાવીએ છીએ કે દરેકે દરેક સ્વાર્થ માટે. આ છે આપણો સમાજ. હું તમને સમાજ માટે એક શાયરી કહું કે સમાજમાં જો પ્રેમ રાખવો હોય, સમાજમાં જો પ્રેમ રાખવો હોય તો સામૂહિક
સામૂહિક ભજન કરો. સમાજમાં પ્રેમ રાખવો હોય તો સામૂહિક ભજન કરો, અને પરિવારમાં પ્રેમ રાખવો હોય તો સામૂહિક ભોજન કરો. ભજન અને ભોજન આ છે આપણો સમાજ. હવે હું મારા બીજા પોઈન્ટ ઉપર જાઉં છું, પરિવાર. પરિવારની વ્યાખ્યા હું તમને શું કહું? આપણે બધા જ પરિવાર છીએ. મેં મારી રીતે જે બનાવ્યું છે હું તમને કહું કે પરિવાર એક ઘડિયાળના કાંટા જેવું છે. કે મેં ઘડિયાળનો કાંટો જેવું નામ આપ્યું. જેને બી જ્યારે બી વિચાર કર્યો હશે કે પરિવારની ઘડિયાળના કાંટા જોડે શું કરવા સરખાવ્યું છે, કે મેં બીજું કંઈ વસ્તુનું નામ ના આપ્યું, એને ફૂલ નામ ના આપ્યું, એને બીજું કંઈ XYZ નામ ના આપ્યું. કારણ કે આપણા હાથમાં જે ઘડિયાળ આપણે પહેરીએ છીએ ને, એ જ્યારે એનું જે ડાયલ છે ને એનું નામ આપણે જે પરિવાર ઘડિયાળના કાંટો એટલું નામ પાડ્યું છે. કાંટો છે એટલે આપણે એકબીજાને પૂછી શકીએ છીએ કે કેટલા વાગ્યા. જો અગર એનું નામ ફૂલ પાડ્યું હોય તો આપણે શું પૂછ્યું? કેટલા ઉગ્યા. હવે પરિવારની વ્યાખ્યા હું તમને સમજાવું. મેં કેમ કીધું પરિવાર એક ઘડિયાળના કાંટા જેવું છે? ઘડિયાળના કાંટામાં 3 કાંટા હોય. એક સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાકનો કાંટો. સેકન્ડ કાંટો જે છે એ આપણા જેવા બચ્ચાઓનું બચપન છે. મિનિટ કાંટો જે છે એ યુવા પેઢી છે, અને જે કલાકનો કાંટો છે એ આપણા વડીલો જેવા સિનિયર સિટીઝન છે, જે લાકડીના ટેકે ધીરે ધીરે ચાલી રહ્યો છે. કલાકનો કાંટો જે છે એ સિનિયર સિટીઝન કેમ છે? જેને ગોઠણમાં વાત છે, એકાદું અટેક આવી ગયેલું છે, જેને ડાયાબિટીસના સહારે જીવવું પડે છે, એટલા માટે એ થોડોક ધીરો થઈ ગયો છે, એટલે એનું નામ કલાકનો કાંટો આપ્યું છે. બાકી આજે આપણે સેકન્ડનો કાંટો કહીએ તો તમારા જેવા બચ્ચાઓ માટે છે એ તો કુદાકુદ કરે જ છે, એટલે એનું નામ સેકન્ડ કાંટો આપ્યું છે. હવે તમે એક કલ્પના કરો કે અગર ઘડિયાળનું જે ડાયલ છે એમાં કલાકનો કાંટો હોય, કલાકનો કાંટો ના હોય અને સેકન્ડનો કાંટો પણ ના હોય, ફક્ત મિનિટનો કાંટો હોય, તો તમને ટાઈમનો અંદાજો આવશે? નહીં આવે. એ જ રીતે અગર ઘડિયાળના ડાયલમાં જો કલાકનો કાંટો નહીં હોય અને મિનિટનો કાંટો પણ નહીં હોય, ફક્ત સેકન્ડનો કાંટો ફરતો હશે, તો બી ટાઈમનો અંદાજો આવશે? નહીં આવે. પણ હા, આપણા ઘડિયાળના ડાયલમાં ફક્ત કલાકનો કાંટો ફરતો હશે ને તો બી આપણને ટાઈમનો અંદાજો આવશે. કેમ? કલાકનો કાંટો 10 અને 11 ની વચ્ચે હશે ને તો આપણે શું કહીશું? કેટલા વાગ્યા હશે? 10:30. એ જે કલાકનો કાંટો છે ને એ સિનિયર સિટીઝન છે, એટલા માટે એનું નામ સિનિયર સિટીઝન આપ્યું છે. એ કલાકનો કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો કેમ કહેવામાં આવ્યો છે? એમાં કલાકનો કાંટો સિનિયર સિટીઝન એને ડાયલમાંથી ક્યારેય કાઢતા નહીં. જ્યાં સુધી આ કલાકનો કાંટો આપણા પરિવારમાં હશે ને ત્યાં સુધી મારા અને તમારા પરિવારને ખબર પડશે કે આપણો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જે દિવસે કલાકનો કાંટો નહીં હોય ને ત્યારે મારો સમાજ કે પરિવાર કઈ પરિસ્થિતિમાંથી પસાર થયેલો છે એની આપણને જાણ નહીં હોય. એટલે ઘડિયાળના ડાયલમાં કલાકને કાંટાને સાચવી રાખજો. પરિવાર પર એક છેલ્લી શાયરી મેં બી બનાવી છે. વધારે તમારો ટાઈમ લઉં નહીં તમારો ટાઈમ, કે મેં જેટલું વિચાર્યું કે પરિવાર ઘડિયાળના કાંટા જેવો છે, જેમાં એક ફાસ્ટ છે, એક ધીમો છે, એક મોટો છે, એક નાનો છે, પણ જ્યારે કોઈને બહાર વગાડવા હોય ને ત્યારે બધા સાથે હોય છે. એનું નામ છે પરિવાર. સર, આ બે વિડીયોમાં એ સમાનતા હતી કે બે વિડીયોમાં બે છોકરા હતા, એ બે પોતાના પરિવારને એક સાથે રાખવા માંગતા હતા અને ખુશ રાખવા માંગતા હતા. બરોબર. એટલે આપણે આપણા પરિવાર સાથે હંમેશા જોડાઈને રહેવાનું છે, પરિવારના સાથે જ રહેવાનું છે, અને દરેક વસ્તુ પપ્પા અને મમ્મી પરિવાર સાથે ડિસ્કસ કરવી અને એમને સમજાવી અને સમજવી. બરોબર? યસ. પરિવાર સાથે હંમેશા જોડાઈ રહેવું અને એને પ્રેમ કરવો.
જ્ઞાન હોય અને અસ્મિતા એટલે પોતાને ઓળખવાની શક્તિ. બ્રાહ્મણ અસ્મિતા. આપણને સવારે બ્રાહ્મણ તરીકેના પહેલા મંત્રોથી સ્ટાર્ટ કર્યું, એટલે મંત્રો અને બ્રાહ્મણ આ બંનેનું ખૂબ ઊંડું કનેક્શન છે. બ્રાહ્મણોને નિયમો, અમુક વેદો, મંત્રો એ આવડવા જ જોઈએ. બ્રાહ્મણ અસ્મિતા. આ ઠીક છે, જ્યાં પણ જલ્દી આવી જાય. ઠીક છે. हाय मोक्षा. हाय देवांश. क्या कर रही है? खेल रही हो ऊपर. मैं भी खेलूं? हाँ चल जाने साथ में पकड़ खेलते हैं. वेट करते हैं. हाय मोक्षा. हाय मोक्षा. हाय प्रथम. हाय पर्वा. हाय देवांश. हाय पर्वा. તમે લોકો કેમ આટલા લેટ આયા? આજે અમારી સ્કૂલની લાસ્ટ એક્ઝામ હતી, એટલે લાસ્ટ એક્ઝામ પતાઈ રહ્યો, એટલે અમારી એક્ઝામ મજા છે. હા, ને આજે ફ્રાઈડે, કાલે સેટરડે ને આપણે બહુ જ રમશું ને મજા કરશું. ઠીક છે, ચલો આપણે રમવાનું ચાલુ કરીએ. બસ કર મોક્ષા, કેટલો રમીશ, શેર કરે. મમ્મી, અત્યારે જ મારા ફ્રેન્ડ આયા, મને થોડી વાર રમવા દે ને. હા, જલ્દી આવી જાય. ઠીક છે. ચલો બોલાવીને કરીને તમને પકડું. વાહ વાહ દેવાંશ, ઓકે. અરે રૂકો રૂકો, મને પાછળ જવાનું છે 7 વાગે. પરવા તો પાછળ કેમ જતો હોય છે? કેમ કે હું જરા છું, એટલે મને ત્યાં સારી સારી વાર્તાઓ શીખવાડે અને સારા સારા ગિફ્ટ આપે, એટલે હું જાઉં. બાય બાય. ચલો આપણે તરત રમીએ ને. अरे रुको रुको, मुझे मेरे भाई के साथ चर्च जाना है. तो चर्च क्यों जाता है? मैं वहाँ कैंडल जलाने और प्रेयर करने के लिए जाता हूँ. बाय. तो भी बाय. હવે આપણે બી શું રમશું? એક કામ કરીએ, કાલે જ રમીએ. કાલે સેટરડે સંડે અને હું સ્વામિનારાયણ છું, એટલે મારા સ્વાધ્યાય હોય છે અને પ્રોગ્રામ હોય છે, એટલે સેટરડે સંડે નહીં આવી શકું. હવે ડાયરેક્ટ આપણે સોમવારે મળીશું. બાય. તું પણ જા. બાય. મારા બધા જ ફ્રેન્ડ્સ તેના કે જતા રહ્યા. હવે હું શું કરીશ? કામ કરું છું, હું પણ ઘરે જાઉં છું. હા, મારા બધા ફ્રેન્ડ્સ ક્યાંને કે જતા રહ્યા. હવે ઘરે આવી છે. શું થાય મોક્ષા, એટલે ઉદાસ કેમ લાગે છે? મમ્મી, મારા બધા જ ફ્રેન્ડ એમના ધર્મનો ક્યાં ને ક્યાં શીખવા જાય છે. એક જૈન ફ્રેન્ડ છે, એ પાછળ જાય. એક ક્રિશ્ચન ફ્રેન્ડ છે, એના ચર્ચ. અને એક મુસ્લિમ ફ્રેન્ડ તો હજી રમવા જ નહીં. કાલે કહેતી હતી એના મદરસા જવાનું છે. કાંઈ વાંધો નહીં, સેટરડે સન્ડે રમી લેજે. સેટરડે સન્ડે બી એક ફ્રેન્ડ નથી આવવાનો, એ સ્વામિનારાયણ છે, તો એને સ્વાધ્યાય જવાનું હોય છે. મારા બધા જ ફ્રેન્ડ્સ ક્યાં ને ક્યાં એમના ધર્મનો શીખવા જાય. આપણા ધર્મમાં કાંઈ નથી હોતું. કોણે કીધું આપણા ધર્મમાં કાંઈ નથી હોતું? આપણે તો બ્રાહ્મણ છે અને એમાં પણ તપોધન બ્રાહ્મણ. આપણા પણ ઘણા નિયમો હોય છે. મમ્મી, મને થોડા નિયમો કહે ને. જો મોક્ષા, હું રોજ સવારે વહેલી ઉઠીને મંદિર જાઉં છું, તને કહું છું પણ તું આળસ કરે છે. જેમ કે જૈન લોકો સૌથી પહેલા સવારે ઉઠીને દેરાસર જાય, પછી એમનો દિવસ ચાલુ કરે છે. સોરી મમ્મી, હવેથી હું રોજ તારી જોડે મંદિર આવીશ. હજી પણ કાંઈ નિયમ હોય તો મને કહે. તને ખબર છે આપણા આરાધ્ય દેવ શંકર ભગવાન છે, તેમને આપણે રોજ જળ ચડાવવું જોઈએ. તે જ રીતે સૂર્યનારાયણને પણ જળ ચડાવવું જોઈએ. જ્યારે જળ ચડાવીએ ત્યારે આપણે શ્લોક અને મંત્ર પણ બોલવા જોઈએ. અને આપણા બ્રાહ્મણમાં જે છોકરાઓ જન્મ લઈ લીધી હોય તેમના પણ ઘણા બધા નિયમો હોય છે. મેં રોજ સવારે ઉઠીને 11 વાર ગાયત્રી મંત્ર બોલવો જોઈએ, એ પણ મનમાં. અને આપણે દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા જોઈએ, તેમને તેલ ચડાવવું જોઈએ અને હનુમાન ચાલીસા પણ બોલવી જોઈએ. મમ્મી, હજી પણ આપણા ધર્મમાં કઈ રીત કરવાનું હોય તો મને કહે ને. તને ખબર છે આપણા હિન્દુઓનું મહાન ગ્રંથ ગીતા જે શ્રી કૃષ્ણએ કહેલું છે, આપણે રોજ એનો એક અધ્યાય વાંચવો જોઈએ. મમ્મી, આ બધું આપણને ક્યાં શીખવાડે? આના પર કોઈ ક્લાસીસ કરવાના હે? ક્યાં શું, આ બધું હું તને શીખવાડીશ. જો મોક્ષા, તું તારો રમવાનો ટાઈમ ઓછો કર, મારા પાસે રોજ આ શીખવા માટે બેસ. ઠીક છે મમ્મી, રોજ મજા આવશે. થેન્ક યુ. મોક્ષા, આપણે આજે ચાલુ કરીએ. ઠીક છે મમ્મી, બેસ ના. સાંભળ મોક્ષા, જ્યારે પણ આપણે ભગવાનનું નામ લેવા બેસીએ ત્યારે આપણે નીચે ના બેસવું જોઈએ. આપણું એક અલગ
મંત્રો શીખતા શીખતા 15 દિવસ થઈ ગયા છે અને મોક્ષાબેન હવે બધા જ મંત્રો શીખી લીધા છે. જો સાંભળ મોક્ષ, હવે 15 દિવસ થઈ રહ્યા છે. મેં તને ઘણું બધું શીખવાડ્યું, મને બોલીને દેખાડ. ઠીક છે મમ્મી. જય ગણપતિ બાપ્પા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા રાઘવસ્તે લક્ષ્મી કરામલે સરસ્વતી કર્મતે તુ ગોવિંદં પ્રભાતે કદર્શન ઓમ એકદંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તી પ્રચોદયાત ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત વસુદેવ વસુદં દેવં કંસ ચારું માધવં દેવકી પરમાનંદં શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ મનોજવં મહારથોર્વિવેકં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાંતજનં સમોખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્ये નિરંજनं સમાભાસं રવિપુત્રે રમાપદં રામાતન્યં સંબુધં तं નમામિ શનિશ્ચર ઓમ ખાં ખીં ખું चं ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેण्यं ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत् ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિवर्धनम् उर्वारुकमिव बन्धनं मृत्योर्मोक्षीयमामृताम् ॐ मृत्युञ्जय महादेव जाननां शरणागतं जन्ममृत्यो जराव्याधि पीडितं कर्मबन्धने श्रीधरमिति गुणाकारं त्रिनेत्रत्रियादं श्रीजन्मपाशायम् एकबिलभद्र शिवाय सौराष्ट्र सोमनाथं श्रीशैलेमल्लिकार्जुन उज्जैन्यं महाकालं ओंकारम् अमलेश्वरं परल्या वैज्ञानिकं चाकल्यं विमलशङ्करं श्रीधवन्दं रामेशं नागेशं महारण्यातो विश्वसंग्रमकं कौशिकं महाराजं केदारं कृष्णे समृद्धिवलय एतान्त्रिकलिङ्गानि शारदापथम्य सत्पजनं कुटुम्बस्मै नवीनस्ति इति श्रीराजद्रविणीं सतिसम्पूर्णम् तत्र श्री कृष्ण यत्र
હારી પણ એ ડરેલી છે. એનામાં એ હિંમત લાવવાની જરૂર છે, પણ એ ડરતી ડરતી ઘરે જાય છે. શું થયું કાવ્યા? આટલી ડરેલી કેમ લાગે છે તું? તને કોઈ પ્રોબ્લેમ છે? ના મમ્મી બસ કાંઈ ડરતી સારું સારું. મને કાવ્યાનું બિહેવિયર થોડું ચેન્જ લાગે છે. એને કંઈ પ્રોબ્લેમ છે પણ એ મને શેર નહીં કરતી. એવું કર એની ફ્રેન્ડ નીલમને ફોન કરીને પૂછે તને કાંઈ કહે તો. એમ જ કરું છું. હા તો તું વાત કર લે પછી આપણે કાવ્યા જોડે વાત કરીએ. સારું. હેલો હેલો આંટી. હા, હું કાવ્યાની મમ્મી બોલું છું. હું તને જે જે પૂછું મને સાચો સાચો જવાબ આપજે પ્લીઝ. ઓકે. હા, કાવ્યાને કંઈ થયું છે શું? કાલે એ છે ને માર્કેટથી આવતી હતી એટલે અમુક છોકરાઓએ એની સાથે મિસબિહેવ કર્યું હતું એટલે ડરી ગઈ છે. તમે એને પ્લીઝ સમજાવો અને એને સ્ટ્રોંગ બનાવો. સારું, ઓકે. કાવ્યા, તને શું થયું છે? તને કોઈ સ્કૂલમાં હેરાન કરે છે? અને તું મને શેર કર. હું તારી મમ્મી છું, મને નહીં કે. કાવ્યા એની મમ્મી સાથે બધું શેર કરે છે. એની સાથે શું મિસબિહેવ થયું હતું, છોકરાઓ શું કરી રહ્યા છે એની સાથે. કાવ્યા યુ આર સ્ટ્રોંગ ગર્લ. તું વીક પડીશ તો બધા તને હેરાન કરશે. ચાલ ઊભી થા. અમે તમારા સાથે અમે તારી સાથે છીએ. હું આજે તને બચાવીશ. કાલે બી બચાવીશ. પણ તારે એકલા જોવા શીખવું પડશે. તો ચાલ મારી સાથે. અગર કોઈ આપણે આવી રીતે ખેંચે તો પહેલાં આપણે એના હાથ લોક કરવાના છે, પછી કાવ્યા કમ્યુનિટી સેન્ટરમાં જાય છે. ત્યાં એને સેલ્ફ ડિફેન્સની ટ્રીકો શીખવાડવામાં આવે છે. પહેલાં આપણે ખેંચે તો પહેલાં આપણે એના હાથ લોક કરવાના છે, પછી એને પેટ પર અને આંખ પર મારવાનું છે અને પછી અને જ્યારે કોઈ વાળ પકડે, કેમ કે છોકરીઓના સૌથી નાજુક પણ વાળ જ હોય છે, તો પહેલાં એને તમારા એલ્બો ને તો પછી પામથી તમને એને મારવાનું છે અને પછી છે ને એના નીના જોઈન્ટ પર મારવાનું. એના નીના જોઈન્ટ પર મારવાનું છે જેથી એનું બેલેન્સ જતું રહે. અરે વાહ, આ તો કંઈક અલગ જ છે. હા, ચાલ હું તને શીખવું આજે સેલ્ફ ડિફેન્સ. ઠીક છે. યસ, વેરી ગુડ. આ તમારી હિંમત છે. જો કોઈ આ રીતે આપણે નજીક આવે તો આ રીતે પાછળ ધકેલો. કાવ્યા હવે સ્ટ્રોંગ બની ગઈ છે. એને હિંમત આવી ગઈ છે કે હવે એ કંઈ પણ થશે તો હિંમતથી એ પોતાનું સ્વરક્ષણ કરી શકશે, પોતાનું ડિફેન્સ કરી શકશે. તો બીજી વખતે અમુક થોડા દિવસ પછી એ બધી ટ્રીકો શીખી જાય છે અને પાછા એ છોકરાઓ એને હેરાન કરે. શું લાગે છે આજે ઓલી છોકરી આવશે? આવશે ફેર મળી ગયા બે. આવતી તો ભાગવાના નથી ને. દૂર હટો નહીં તો પછતાશો. પછતાવશે. લીધે તે તો છોડવાનું નહીં. કાવ્યા આ રીતે પોતાનું
અને બીજાને પણ એવું શીખવાડે છે એના ફ્રેન્ડ્સ લોકોને કે હવે આપણે પણ એકદમ સ્ટ્રોંગ બનવાનું છે અને આપણે ગભરાવાની બિલકુલ જરૂર નથી. પોતાના કામ કર્યા વગર આપણે સામે ડિફેક્ટ કરવાનું છે. હમણાં મારા બે ત્રણ દિવસ પહેલા કોઈ છોકરાએ મને મિસબિહેવ કર્યું હતું. પહેલા હું બહુ ડરેલી હતી, પણ પછી મારા અંદર કોન્ફિડન્સ આવ્યો. તેથી મારા ઇન્સ્ટ્રક્ટરે મને બાકી ટ્રીક શીખવાડી કે કોઈ મિસબિહેવ કરે તો આપણે કેવી રીતે લડવાનું છે. તો હું તમને બધાને બી શીખવાડીશ, એટલે તમારે શીખી જવાનું છે. આપણે જો કોઈને શું કહેવાય બેક પકડે ને તો આપણે પુશ કરીને લોક કરીને પાછું સ્ટમકમાં મારવાનું છે, પાછું ધક્કો મારવાનો છે. ત્યાં સુધી આમ કરશે એટલે આપણે દોડી જવાનું છે, અને પાછળ પરથી આવશે એટલે નાજુક હેર હોય ને આપણે એ પકડશે એટલે આમ કરીને સ્ટમક પર અને ધક્કો મારીને કોઈ બી આપણી પાસે વસ્તુ હોય એનાથી મારવાનું છે. ઓકે, ઠીક છે? તો આ રીતે કાવ્યાએ પોતાનું સેલ્ફ ડિફેન્સ કર્યું. મારે બી તમને બધાને એ જ કહેવું છે, આપણે બી પેરેન્ટ્સ છીએ તો આપણા છોકરાઓને આપણે ઘણા બધા ક્લાસીસમાં મૂકીએ છીએ, પણ આપણે એમને માર્શલ આર્ટ કંઈ શીખવાડતા નથી. તો આપણે શીખવાડવાની જરૂર છે. ગર્લ્સ હોય કે બોયઝ હોય, આજકાલ બધાને જ એની નીડ છે. તો આપણે આપણા છોકરાઓને થોડી ટ્રીકો, થોડું માર્શલ આર્ટ શીખવાડીશું તો એ લોકો પોતાના જીવનમાં કંઈ પણ પ્રોબ્લેમ્સ આવશે તો એ લોકો સામેથી ડિફેન્ડ કરી શકશે પોતાની જાતને. કારણ કે આપણે હંમેશા એમની સાથે નથી રહેવાના અને અમુક હેલ્પલાઇન નંબર્સ અને કમ્યુનિટી